टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફિટ ઇન્ડિયાનો મંત્ર આપ્યો છે અને પોતાના ડેલી કન્ઝમ્પશનમાં 10% ઓઇલ ઓછું વાપરવાની પણ તેઓએ આહવાન કર્યું છે। ત્યારે સીબીએસઈ અને જીએસસીબી શાળાઓ પણ હવે શુગર બોર્ડ લગાવવા માટે જણાવવામાં આવ્યું છે। ત્યારે અમદાવાદની એચબીકે સ્કૂલમાં પણ ઇનોવેટિવ રીતે શુગર બોર્ડ જે છે લગાવવામાં આવ્યા છે અને કયા ડ્રિંક્સમાં કેટલું શુગર હોય છે, કેટલી કેલરી હોય છે, તે તમામ વિગતો જે છે તે અહીંયા આપવામાં આવી છે। જોઈ શકાય છે કે ઇનોવેટિવ રીતના જે શુગર બોર્ડ જે છે તે અહીંયા લગાવવામાં આવ્યું છે કે જે પણ ડ્રિંક્સ છે તેની અંદર કેટલી કેલરી છે અને કેટલા ગ્રામ શુગર છે તે દર્શાવવામાં આવ્યું છે। જોઈ શકાય છે કે થિંક બિફોર ડ્રિંકિંગ ધી સોફ્ટ ડ્રિંક્સ એના નેજા હેઠળ જે છે તે તમામ ઠંડા પીણાઓ જે છે તે મૂકવામાં આવ્યા છે અને તેમાં કેટલી ટીસ્પૂન શુગર આવે છે તે પણ અહીંયા દર્શાવવામાં આવ્યું છે। જો તમે કોકા કોલા પીવો છો તો 10 સ્પૂન શુગર જે છે તેમાં હોય છે। સાથે સાથે જો તમે પેપ્સી પીવો છો તો તેમાં 14 અને સ્પ્રાઇટ પીવો છો તો તેમાં 15 સ્પૂન શુગર જે છે એ હોય છે, જે તમારા માટે હાનિકારક છે। સાથે સાથે જે પણ અન્ય બિસ્કિટ્સ આવતા હોય છે તેમાં પણ 34 ગ્રામ શુગરનો સમાવેશ જે છે તે કરવામાં આવ્યો છે। માઝા છે તેમાં પણ 10.7 ગ્રામ શુગર છે। ફેન્ટાની અંદર 13.3% શુગર જે છે તે હોવાનું અહીંયા જણાવવામાં આવ્યું છે। સાથે સાથે જો તમે ડેરી મિલ્ક ખાઓ છો તો ડેરી મિલ્કની અંદર પણ કેટલા ગ્રામ શુગર છે તે પણ અહીંયા દર્શાવવામાં આવ્યું છે। વિવિધ બિસ્કિટ છે, જે મફિન્સ આવે છે તેમાં પણ કેટલી શુગર હોય છે તે અહીંયા દર્શાવવામાં આવ્યું છે। એટલે વિદ્યાર્થીઓને અલગ રીતે દર્શાવવાનો પ્રયાસ જે છે તે અહીંયા કરવામાં આવ્યો છે। અહીંયા જે પણ દર્શાવવામાં આવ્યું છે કે હાઉ શુગર અફેક્ટ્સ યોર બોડી, એટલે શુગરથી શું શું ડિસીઝ થઈ શકે તે પણ વિદ્યાર્થીઓને જણાવવામાં આવ્યું છે। તેમનું કહેવું છે કે વજન જે છે તમારું વધી શકે છે, હાર્ટના ડિસીઝ જે વધી શકે છે, ડેન્ટલ પ્રોબ્લેમ જે છે થઈ શકે છે, લીવરને પણ તે અસર કરી શકે છે અને તમારો મૂડ જે છે તે પણ જે છે તે સ્વિંગ થઈ શકે છે। વિવિધ પીણાઓ જે છે તે અહીંયા દર્શાવવામાં આવ્યા છે। મિનિટ મેડ પીવો છો તો તેમાં પણ લગભગ 60 કેલરી હોય છે। ડ્યુ પીવો તો તેની અંદર પણ 49 કેલરી હોય છે। તે તમામ અહીં દર્શાવવામાં આવ્યું છે। સાથે સાથે બાળકોએ શું ખાવું અને શું પીવું જોઈએ તે અંગે પણ જે છે તે અહીંયા માહિતી જે છે તે આપવામાં આવી છે। તેમનું કહેવું છે કે લસ્સી જો પીતા હોય તો તેઓએ પાણી પીવું જોઈએ, પેકેટ જ્યુસ પીતા હોય તો તેની જગ્યાએ ફ્રેશ જ્યુસ જે છે તે પીવાનો આગ્રહ જે છે તે બાળકોએ રાખવો જોઈએ। એનર્જી ડ્રિંક જે છે તે પણ એક પીતા હોય તો તેની જગ્યાએ હર્બલ ટી જે છે તે પીવી જોઈએ। ફ્લેવર્ડ મિલ્કની જગ્યાએ નોર્મલ મિલ્ક જે છે તે પણ બાળકોએ પીવું જોઈએ અને અન્ય જે જીરા સોડા છે તેની જગ્યાએ કોકોનટ વોટર જે છે તે બાળકોએ પીવું જોઈએ। જો આ પીશે તો ક્યાંક ને ક્યાંક તેમના હેલ્થ જે છે તે સારી રહેશે અને આગામી સમયમાં હાર્ટનો ખતરો જે છે ઉપરાંત અન્ય ડિસીઝ જે છે તેના પરથી પણ જે છે તે બાળકો બચી શકશે। બાળકોને પણ એ પ્રકારના મેસ્કોટથી જે છે તે પણ પહેરીને તૈયાર કરવામાં આવ્યા છે। જોઈ શકાય છે કે બાળક જે છે આ લાઇનમાં જે બાળકો ઊભા છે તે તમામે તમામ હેલ્ધી ફૂડ આઇટમ્સ જે છે તેનો મેસ્કોટ જે છે તે બનાવવામાં આવ્યો છે। ખાસ કરીને જે દહીં છે, ઉપરાંત કોર્ન છે, ડ્રાયફ્રૂટ છે અને કઠોળ જે છે તે અહીંયા દર્શાવવામાં આવ્યા છે। આપણો ગુજરાતી પારંપરિક નાસ્તો જે છે ખાંડવી તે દર્શાવવામાં આવ્યો છે। ફ્રૂટ્સ જે છે તે પણ દર્શાવવામાં આવ્યા છે। સાઉથ ઇન્ડિયન ફૂડનું પણ જે છે તે અહીંયા સમાવેશ કરવામાં આવ્યો છે। એટલે દેશી ફૂડ જે છે તે બાળકોએ ખાવું જોઈએ તેવો મેસેજ જે છે તે અહીંયા આપવામાં આવ્યો છે। તો બીજી તરફ અનહેલ્ધી ફૂડ જે છે તે પણ અહીંયા દર્શાવવામાં આવ્યું છે। અહીંયા કપ જે મેગી હોય છે, નૂડલ્સ હોય છે તે પણ અહીંયા દર્શાવવામાં આવ્યા છે। જોઈ શકાય છે કે બાળકને એ જ મેસ્કોટ જે છે તે અહીંયા પહેરીને મૂકવામાં આવ્યો છે અને લોકોને જણાવવામાં આવી રહ્યું છે કે તો તમે આ પ્રકારના ફૂડ્સ ખાશો તો તેમને શું તકલીફ જે છે તે થઈ શકતી હોય છે અને ક્યાંક ને ક્યાંક આ રીતે ઇનોવેટિવ પ્રોજેક્ટના કારણે બાળકોને ખ્યાલ આવશે કે તેઓએ શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ અને આગામી સમયમાં તેમના સ્વાસ્થ્ય પર તેની શું અસર પડી રહી છે તેનો જે છે તે અહીંયા ખ્યાલ જે છે તે આપવામાં આવ્યો છે અને આ પ્રકારની પહેલ અન્ય શાળાઓએ પણ જે છે તે કરવાની રહેશે, કારણ કે બાળકોમાં ડાયાબિટીસનું અને હાર્ટના જે પ્રોબ્લેમ જે છે તેનું પ્રમાણ વધ્યું છે। સાથે સાથે ઓબેસિટીનું પ્રમાણ જે છે તે પણ હાલના દિવસોમાં જોવા મળી રહ્યું છે। એટલે આ એક સંદેશ જે છે તે આપવાનો પ્રયાસ જે છે તે કરવામાં આવી રહ્યો છે અને તમામ શાળાઓ જે છે તે શુગર બોર્ડ લગાવે અને બાળકોને આની માહિતી આપે તે જરૂરી બન્યું છે। મારું નામ ધ્યાના દર્શક પરીખ છે। જેના બેટા શું બન્યા છો અને શું સંદેશ આપો? હું બની છું હેલ્ધી ફૂડ અને જંક ફૂડ। શું શું ખાવું જોઈએ આપણે અને શું તમે શીખ્યા? આનાથી આપણને એ શીખવા મળે છે કે આપણે જંક ફૂડ ખાઈએ છીએ તો આપણે જે હેલ્ધી બન્યા હોય આપણી શક્તિ એ પાછી જતી રહે અને હેલ્ધી ફૂડથી એ થાય છે કે આપણે જે હોય સ્ટ્રોંગ એનાથી બી આપણે સ્ટ્રોંગ થઈ જઈએ। શું શું ખાવું જોઈએ, શું માનો છો?
આપણે હેલ્ધી ફૂડ ખાવું જોઈએ. કયું હેલ્ધી ફૂડ તમે માનો? આપણે ખાવું જોઈએ રીંગણ, પત્તાગોબી, પછી કોર્ન અને ફ્રૂટ્સ. બિસ્કિટ ખાવા જોઈએ કે ના ખાવા જોઈએ? ના ખાવા જોઈએ. મારું નામ ત્યાના છે. હું ફર્સ્ટ સીમાં ભણું છું. મને મેગી બહુ ભાવે છે, પણ એ ખાવી ના જોઈએ કેમ કે આપણા શરીર માટે સારી નથી. શું તમે મેસેજ આપ્યો લોકોને? આ મેગી તમે બન્યા જ છે, નૂડલ્સ ખાવું જોઈએ કે ના ખાવું જોઈએ, શું માનો? ના ખાવું જોઈએ. કેમ, શું થાય એનાથી? એનાથી આપણે શરીરમાં પેટમાં દુખાય ને ગળામાં દુખાય. તો શું ખાવું જોઈએ? આપણે સબ્જી રોટી, ફ્રૂટ્સ, વેજીટેબલ ને અને મિલ્ક પીવું જોઈએ. સૌથી પહેલાં તો આજકાલ આપણે જોઈ રહ્યા છીએ કે બાળકોને ખૂબ જ નાની ઉંમરમાં ખૂબ જ હેલ્થ રિલેટેડ ઇશ્યુઝ થાય છે બિકોઝ એ લોકોને ખબર નથી હોતી કે કઈ વસ્તુ એમની હેલ્થ માટે સારી છે અને કઈ વસ્તુ ખરાબ છે. કારણ કે જ્યારે એની એડવર્ટાઇઝમેન્ટ કરવામાં આવે છે ત્યારે એટલી બધી એટ્રેક્ટિવ એ લોકોને મન લલચાય એવી જાહેરાત કરવામાં આવે છે કે છોકરાઓ એ ખાવા વિશે એના તરફ પ્રેરિત થઈ જાય છે. તો અમે આજે આપણો ફ્યુચર ફિટ જે પ્રોગ્રામ છે એ દ્વારા બાળકોને જણાવીએ છીએ કે સૌથી પહેલાં તો એ લોકોએ પોતાના હેલ્થ માટે હેલ્ધી ચોઇસ કેવી રીતે કરવી. તો ક્યારેક કોઈ પણ પ્રોડક્ટ ખરીદતા પહેલાં એમાં એ લોકોએ જે ઇન્ગ્રીડિયન્ટ્સ છે, કયું વસ્તુઓ કેટલા પ્રમાણમાં યુઝ કરી છે, કઈ વસ્તુઓ એ લોકો આપણને ખોટી રીતે પ્રેરિત કરી રહ્યા છે. જેમ કે શુગર એ આપણા શરીર માટે ખૂબ જ હાનિકારક છે જે લિમિટ બહારથી આપણે લઈએ તો શુગરના એ લોકો અલગ અલગ નામ યુઝ કરે છે જેનાથી છોકરાઓ અવેર હોતા નથી. તો જેમ કે શુગર છે તો એ લોકો એના માટે સિરપ વર્ડ યુઝ કરે છે, ફ્રુક્ટોઝ વર્ડ યુઝ કરે છે, સુક્રોઝ વર્ડ યુઝ કરે છે. તો અમે એમને જણાવીએ છીએ કે આ બધી વસ્તુઓ પણ એક જાતની શુગર છે અને 5 થી 18 વર્ષના બાળકો માટે 10%થી વધારે શુગર કન્ટેન્ટ કરવી એ લોકોની હેલ્થ માટે હાનિકારક છે. તો હંમેશા એ લોકો કોઈ પણ હેલ્ધી ચોઇસ માટે એના ઉપર શું વસ્તુઓ ઇન્ગ્રીડિયન્ટ યુઝ કરી છે એ વાંચવી અને એના ઓલ્ટરનેટિવમાં એ લોકો કઈ હેલ્ધી વસ્તુ યુઝ કરી શકે છે એ અમે એમને સમજાવીએ છીએ. જેમ કે પેકેટ જ્યુસ, તો પેકેટ જ્યુસ હોય છે એમાં એડેડ શુગર હોય છે, એડેડ ફ્લેવર્સ હોય છે, એડેડ કલર્સ હોય છે. એના બદલે એ લોકો ઘરે જ જ્યારે ફ્રેશ ફ્રૂટનો જ્યુસ બનાવે તો એમાં એની નેચરલ સ્વીટનેસ હોય છે. આપણે એક્સ્ટ્રા કલર્સ કે પ્રિઝર્વેટિવ્સ કંઈ જ યુઝ કર્યું હોતું નથી. તો એ લોકો કઈ હેલ્ધી ચોઇસ પોતાના માટે કરી શકે એના માટે અમે એમને સમજાવતા હોઈએ છીએ. બીજી વસ્તુ, આજકાલના છોકરાઓ મોબાઈલ જ પર પોતાની ગેમ રમી અને પોતાનો ટાઈમ સ્પેન્ડ કરતા હોય છે. તો એ લોકોએ કેવી રીતે એક્સરસાઇઝ કરવી, કસરત કરવી, બહાર જઈને શું રમવું એ પણ એમની હેલ્થ માટે ખૂબ જ જરૂરી છે અને કેવી રીતે કેલરી અને બધું એ પોતાના શરીર માટે બેલેન્સ કરવું એ અમે સમજાવીએ છીએ. પ્લસ મેડિટેશન ને એ બધા દ્વારા પણ એ લોકોના પોતાના માઇન્ડને કેવી રીતે સ્વસ્થ અને તંદુરસ્ત રાખી શકે છે, કેવી રીતે પોતાની યાદશક્તિ વિચારી શકે છે એ બધું અમે એમને આ પ્રોગ્રામ દ્વારા સમજાવીએ છીએ. અને પોતે કઈ ઓલ્ટરનેટિવ શું યુઝ કરી શકે. જેમ કે એ લોકો આજકાલ થમ્સઅપ, પેપ્સી બધું પીવે છે તો એના બદલે એ લોકો વોટરમેલન જ્યુસ છે કે કોકોનટ વોટર છે એ હેલ્ધી ચોઇસ કેવી રીતે સ્વેપ કરી શકે છે એના વિશે અમે એ લોકોને જ્ઞાન પૂરું પાડીએ છીએ. કેમેરામેન હું પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ.